શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો. આ પંક્તિને સચોટ સાબિત કરી બતાવનાર શિક્ષક છે સૌરાષ્ટ્રના નાનકડા ગામના વડોદના. અહીંથી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપી રહેલા ગિરીશભાઈ બાવળિયાએ શાળાને બદલાવવા પોતાની જાત ઘસી નાખી અને આજે આ શાળા સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠતાના ઉદાહરણ રૂપ બની છે. તેમની મહેનતના કારણે 3 જ વર્ષમાં શાળાની થઈ ગઈ કાયા પલટ અને પસંદગી પામી સ્કૂલ ઓફ એક્સિલન્સમાં. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાની વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ બાવળિયા વર્ષ 2018માં આચાર્ય તરીકે જોડાયા હતા. ત્યારે ગિરીશભાઈએ જોયું કે શાળામાં સુવિધાઓ તો હતી પણ તેનું જતન અને સંભાળ નહોતી. શાળાનું પરિસર ગંદુ રહેતું, બાળકોમાં શિસ્તનો અભાવ હતો, જેથી ગિરીશભાઈએ આ શાળાની કાયા પલટ કરવાનું નક્કી કર્યું. તેઓ રવિવાર હોય કે વેકેશન કે પછી કોઈ પણ તહેવાર હોય, તેઓ દરરોજ સવારે 9 વાગ્યે હાજર થઈ જાય અને સાંજે 6 વાગ્યા સુધી શાળામાં જ રહે છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ ગિરીશભાઈ કે બાવળિયા છે. હું શ્રી વડોદ તાલુકા શાળામાં 2018થી એચટાટ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવી રહ્યો છું. તમે જેમ સાંભળ્યું છે કે હું સ્વચ્છતાનો ખૂબ જ આગ્રહી છું. એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ભાઈ આ છે એ પ્રાથમિક શાળા છે. પ્રાથમિક શાળામાં નાના બાળકો છે એ અભ્યાસ કરવા માટે આવતા હોય છે. હું શાળામાં દરરોજ 1 કલાક વહેલા આવીને શાળાની સાફ સફાઈ હું પોતે જાતે જ કરું છું, જેથી જે નાના બાળકો છે એ મને જોઈને મારામાંથી પ્રેરણા લઈને તે પણ મારી સાથે આ અભિયાનમાં જોડાય છે. તો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે ભાઈ બાળકો છે એ નાના છે, જો અત્યારથી પોતે શિક્ષક સ્વચ્છતા વિશેનું મહત્ત્વ તે તો એ મોટા થઈને પોતે પોતાનું ગામ છે, આંગણું છે, પોતાનો જિલ્લો કે તાલુકો જે કંઈ હોય એનું સ્વચ્છતાનું મહત્ત્વ છે એ ધીમે ધીમે પ્રસરશે આગળ. તો આ બાબત છે એનો હું પહેલેથી આગ્રહી છું અને મારું આ કામ છે એ 2018થી સતત ચાલુ છે. રજાના દિવસો હોય, વેકેશનનો ગાળો હોય કે કોઈ પણ દિવસ હોય, હું મારી શાળાએ આવું જ છું રેગ્યુલર અને મારું કામ છે એ હું શરૂ જ રાખું છું. ત્યારબાદ તમે જુઓ તો મારી શાળામાં સ્વચ્છતા સિવાયની બીજી અન્ય પ્રવૃત્તિઓ પણ સારી રીતે થાય છે, જેમાં ઇનોવેશન હોય કે અલગ અલગ સ્પર્ધાઓ હોય છે, બરાબર. પછી સાયન્સને લગતા મોડલ્સો પણ તમે જોઈ શકો છો. કોમ્પિટિશન હોય કે કોઈ પણ એક્ઝામ હોય તેમાં તમામમાં અમારા બાળકો છે એ અવ્વલ હોય છે અને તમામમાં એનું પરફોર્મન્સ જોરદાર હોય છે. આ બધા જે પરફોર્મન્સ છે એમાં અવ્વલ હોવાને કારણે એનું કારણ છે કે અમારો સ્ટાફ છે એ સતત મારી સાથે સહભાગી થાય છે અને સહકાર આપે છે. અને આ રીતે જે મારું આ કામ છે હું સતત આગળ વધારતો રહીશ. જો આ કામ આગળ વધશે તો મારી શાળા છે એ ખૂબ જ આગળ વધશે અને અન્ય શાળાઓને પણ મારી વિનંતી છે કે થોડુંક જો અમારામાંથી તમે શીખ લેશો તો મને 100% વિશ્વાસ છે કે આપણો દેશ છે એ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે આવવામાં બહુ ઝાઝી વાર નથી, એવો મને વિશ્વાસ છે.